ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગદોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જે અંતર્ગત રાજ્યમાં સરકાર દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2025નો આરંભ કરવામાં આવ્યો હતો. કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી વન વિભાગ, જીવદયા પ્રેમીઓ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શહેરમાં જવાહર બાગ ખાતે, જીઆઈડીસી ખાતે, શાલીમાર નર્સરી, અંડાળા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં 7 સ્થળે વિશેષ કેમ્પ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઊભા કરવામાં આવ્યા હતા. પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનો જીવ બચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ ટીમ બનાવી ત્યાંથી ઘાયલ પક્ષીની માહિતી મળતાની સાથે કાર્યકરો દોડી જઈ ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરી સલામત રીતે કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. 2 દિવસમાં જીવદયા પ્રેમીઓએ 30 પક્ષીઓના જીવ બચાવ્યા હતા, જેમાં એક શિકારી પક્ષી શમડીનો પણ જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત બગલા, કબૂતર અને અન્ય પક્ષીઓને પણ સારવાર આપવામાં આવી હતી. આ જો કે રાષ્ટ્રીય પક્ષી મોરની માંડ એક ઢેલનું મોત નીપજ્યું હતું, તેમજ અન્ય 3 કબૂતરના પણ મોત નીપજ્યા હતા. નમસ્કાર, મારું નામ શૈલેષ વસાવા છે. હું વન વિભાગમાં ફરજ નિભાવું છું. ગઈકાલે 14 જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે સિટી એરિયામાં અને જીઆઈડીસી એરિયામાંથી 27 જેટલા પક્ષીઓ આવેલ છે. તેમાંથી 4 જેટલા પક્ષીઓ મૃત્યુ પામેલ છે અને આજે પણ 3 જેટલા પક્ષી આવેલ છે. અને અમારે કરુણા અભિયાન જે ચાલે છે એ 14 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી તક કેમ્પો અને જીઆઈડીસી અને સિટી એરિયામાં ચાલુ છે, જેથી આપણે બધાને અપીલ છે કે કોઈ પણ જગાએ તમને ઘાયલ પક્ષી દેખાય તો તરત અમારો સંપર્ક કરો અને શાલીમાર નર્સરી ખાતે કાં તો જે તે એરિયામાં હોય તે સેન્ટરો છે ત્યાં તમે પહોંચાડો.